આવું ચાલે છે. એટલે અંતરદ્રષ્ટિ સત્સંગ ભવ્ય છે. એટલે મારે મેં આપણે ગણાવ્યું હતું પહેલા, ફરી વાત કરો સત્સંગનો મહિમા કેટલો સત્સંગ. મહારાજ કે કોઈ એક દિવસ સત્સંગમાં આવીને જતો રહે, એક જ દિવસ આવીને જતો રહે, તેના કેટલા પૂર્ણ હોય ત્યારે આવી શકે છે એન્ટ્રી, અને એક દિવસ રહીને જ જતો રહે. જ્યાં આપણે 5 સ્ટાર 7 સ્ટાર હોટલમાં ઉતર્યા હતો, ખાલી એક દિવસ અંદર રહીને જતો રહેતો લોકો માપ કાઢી શકે કે નહીં? 10,000 25,000 50,000 હોય છે દિવસના, એક ત્યારે માપ ના કાઢાય કે આ કેવો હશે, કેટલા પૈસા હશે. મારા કે એક દિવસ સત્સંગમાં જતો રહે એક જ દિવસ, તો એના કેટલા પુનઃ ત્યારે અહીંયા આવી શકે. આવો આ સત્સંગ છે. એની અંદર આપણે કોઈ કમાણી ના કરી, કોરા કાઢ ધાકોડ રહ્યા, શું કામ? એમાં છેતરાતા નહીં. કોઈ બીજા બધા વખાણ કરે ભરે એ સારું છે, એને ખખડાવવાનું જેવું નથી. પણ આપણે સમજવાનું, ભાઈ આપણે તરત રસ્તા પર કોઈ ભિખારી ભીખ માગતો અને આપણે કહ્યું ઓહો તમે ટાટા બિરલા છો. રસ્તામાં ભિખારી હોય, આપણે કે તું તો ટાટા બિરલા, તેનું અપમાન થયું કે સન્માન થયું? બોલો, અપમાન થયું ને, હળહળતું અપમાન થયું કે નહીં? એમ આપણે એકાંતિક હોઈએ ને કોઈ આપણે એકાંતિક કે તો સન્માન થયું, નીચું જોવાનું થયું, નીચું જોવાનું. હવે કહે છે એકાંત સારું, આપણે મારા તો એક પાઇપ સિલિકમાં છે ને શાનો ટાટા બિરલા. એટલે જેટલા પ્રમાણિકપણે સત્સંગ કરશો ને એટલો લાભ મળશે. હા, એટલા ગુણાકાર. એ તો આ તો હીરાની દુકાન છે, નફોય લાખનો ને ખોટે લાખની. પેલા રીંગણા બટાટા તો ખોટે 5 રૂપિયા, નફોય 5 રૂપિયા. એટલે એવું છે. એટલે જરાય છેતરાતા નહીં. એક તો સત્સંગ ભવ્ય છે, એની શંકા એટલી મોટી વસ્તુ આપણને મળી છે ને, આનાથી કોઈ વસ્તુ કોઈ આગળ કોઈ વસ્તુ જ નથી. આવો સત્સંગ મળ્યો છે. એટલે સમજવું, એનું પોષણ આપણે થાય તો વિચાર કરવો, અને આ વસ્તુ લેવી જ છે, કરવી જ છે. હાથ વેચ છે, અને તો કરોડો ક્યાં ગૌલોક વૈકુંઠ ક્યાં, આ તો હાથ વેચ છે અક્ષરધામ. એવું થઈ ગયું છે. એટલે હવે કાંઈ આપણે મૂર્ખાઈ કરી, જો માન રાખ્યું, ઈર્ષા રાખી, આ સત્સંગ છોડી ઘણા મૂકી દે છે. જરાક અપમાન થયું ને આ નિયમ લઈ લે. હવે મંદિરમાં પગ મૂકે બીજો, ઓહો શું ગ્રેન્ડ નિયમ લીધો. એને પોતાને કેટલો ફાંકો છે. એને આ સત્સંગ મુકાય, મારીને ધકાટીને કાઢે ને તો મુકાય નહીં, આ સમજે હોય તો. હા, નહીં તો એક જરાક કોઈ આમ કે અરે અહીંયા જમવા બેઠો, અહીં બેસો. હવે મંદિર પગ મૂકે બીજો લો. કેટલું અંદર જડતા છે, કેટલી મૂઢપણું છે અંદર. ખબર હાવ પથ્થર જેવા છીએ આપણે, જ્યાં સમજાતું જ નથી. બહાર ગરજે ગધેડાનો બાપ કહે છે કે નહીં, કેટલી ગરજ હોય છે. આ પૈસા તો ઠેઠ હિન્દુસ્તાનની આવ્યા છો, સત્સંગ કરાયા છે, પૈસા કમાયા. બોલો, સત્સંગ તો બાય પ્રોડક્ટ છે. મેન તો થાય ઓલું છે વિટામિન એમ. હા, એમાં જરાય ગાબડું પડવા દેતા નથી તમે. જરાય ઘણા બચારાને નોકરી છે ને તો રજા નથી આપતા આ લોકો સત્સંગ માટે. તારે કરવું શું? હવે અહીં જો પૈસા ના હોય તો રહેવાય નહીં, અને જો નોકરી બંધ થઈ જાય તો મુશ્કેલી છે. પણ તોય ઓલું સાચવે, સત્સંગનો વાંધો નહીં, 2 દિવસ મોડું, દુકાન આપણે નોકરી ના જઈ જઈએ, સત્સંગ જાય વાંધો નહીં, એવું કરવું પડે. તો ટૂંકમાં આ જે સત્સંગ મહિમા જેટલો સમજાય ને એટલે તો આનંદ આવે. પૈસાનો મહિમા સમજાવે છે. પેલા જે 10 લાખ શિલિંગ આવે કેટલો આનંદ આવે. ઓહો, પૈસાનો મહિમા છે. એમ સત્સંગનો મહિમા તો આનંદ આવે જ તમને.
હરિભક્તોને જોઈને આ બધા સત્સંગ જ છે. આ એકબીજાનો મળો ને હર્ષના આંસુ આવવા જોઈએ. હા, જો સત્સંગ પાકો સત્સંગ હોય ને આવો ભાવ બોલે ને કતરાય છે લો આવ્યો લઠ્ઠો અમે આ વિચાર આવે આ ઓળખું છું એટલો જ છે સુધરો જ નહીં એવો ને એવો જ લો આ રીતે આપણે જોઈએ હરિભક્તોને તું પોતાનો વિચાર કરીને કેટલો સુધરો છું આપણે આમ જ ફોકસ છે આમ કર ને ફોકસ બધું અંદર દેખાશે બધું માલ બધો મને કચરો હોય ને બધું દેખાશે અંદર. એટલે સત્સંગ ખૂબ મહિમા છે સત્સંગનો. આવો સત્સંગ મળી જ ના શકે. ભગવાનની કૃપા વિના સત્સંગ મળે નહીં. ભગવાન આપણે કંઈક થોડુંક આપ્યું છે જે હરાજીમાં પેલા લાખ રૂપિયાની વસ્તુ 1000 રૂપિયા મળી જાય તમને. સત્સંગ આટલો અબજો રૂપિયાનો તમને 1 રૂપિયા મળી ગયો છે. હા, રૂપિયો આપ્યો છે આપણે નથી આવ્યું પણ ક્યાં અબજ રૂપિયા ક્યાં રૂપિયો તમારે. એટલે હવે જાળવી રાખો સર ગમે એમ કહીને માન અપમાન સહન કરી દુઃખ સુખ વેઠીને કઈ સત્સંગ છોડવો નહીં તમારે. હા, માંડ અનંત જન્મ પત્યા પછી આ માંડ સત્સંગ હાથમાં આવ્યો છે. અને એમાં જો ભૂલચૂક થઈ ગડબડ થઈ ગઈ મૂર્ખાઈ થઈ ગઈ અને સત્સંગ છટકી ગયો હાથમાંથી શું કયા એવા દ્રષ્ટાંત આપતા. એક ખેડૂત હતો ને પેલો ખેડતા ખેડતા એક સોનાનો ઘડો હાથમાં ચડું. હવે એને માટી ચોટેલી હતી બધી એટલે બચારો ધોવા ગયો. વાંકડો હતો ને પણ પાણી બહુ ફોર્સમાં જતું હતું. ધોતો હતો ને છટકી ગયો. સોનાનું ચરું છટક્યું અને ઉપડી હતો. આનાથી કંઈ થઈ ના છે કે ત્યાં રોવા બેઠો કે ધોતા ગઈ ભાઈ ધોતા ગઈ ધોતા ગઈ ભાઈ ધોતા આવું બોલે. બીજો એક આવો ક્યાં ઉલ્લુ કે બચ્ચે ક્યાં બકતે હો. અરે આવું થયું. સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મેલી કેમ જવા દીધી. લો ઓલો ગાંડો થઈ ગયો. ત્રીજો ભાઈ આવે શું જ મામલો છે. આવું થયું. 2 મૂર્ખ ભાઈ 2 મૂર્ખ. લો સર્કસ નીકળ્યું કંપાલામાં આ પ્રદેશના મંદિર ફરતી એક કહે ધોતા ભાઈ ધોતા બીજો કહે સિદ્ધ મેલી ભાઈ સિદ્ધ મેલી ત્રીજો કહે 2 મૂર્ખ ભાઈ 2 મૂર્ખ. એમ યોગી સત્સંગ માંડ હાથમાં આવ્યું છે. ધોતા ગઈ ના થઈ જાય જોવાનું છે. સત્સંગ છટકી જાય આપણું અજ્ઞાન મૂળતા જડતા આ માન ઈર્ષા ને કારણે આપણે આ સત્સંગ છટકી જાય છૂટી જાય